નરેન્દ્ર મોદી સાહેબની સરકારના 11 વર્ષ પૂર્ણ થયા છે। 5 જૂને આંતરરાષ્ટ્રીય પર્યાવરણ દિવસથી લઈને 15 ઓગસ્ટ સુધીમાં કુલ મળીને ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા પૂરા શહેરની અંદર અલગ અલગ સ્થાનો ઉપર 11,000 વૃક્ષોનું વાવેતર, એનું જતન માવજત કરવાની નેમ સાથે આ કાર્યક્રમો આયોજિત થઈ રહ્યા છે। શરૂઆતમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ, ત્યારબાદ સિંદૂર વાટિકામાં સિંદૂર 1100 સિંદૂરના રોપાનું વાવેતર, ત્યારબાદ આજે સીડ બોલ થ્રોના કાર્યક્રમના માધ્યમથી વિશ્વામિત્રી તટ ઉપર માટીનું ધોવાણ ન થાય અને એક પ્રકારનું ચેકડેમનું નિર્માણ વૃક્ષો દ્વારા થાય એવું એક આયોજન આજે ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચા દ્વારા અને વહો વિશ્વામિત્રી અભિયાનની સંસ્થાને સાથે રાખીને પર્યાવરણનું જતન કરવા માટેનું આપણી જે ફરજમાં આવે છે એ નિભાવવાનો એક અભિગમ સાથે આ કાર્યક્રમ આયોજિત થયો છે। આ દર વર્ષે આપણે આ વિશ્વામિત્રી અભિયાન હેઠળ બધી અલગ અલગ સંસ્થાઓ, કારણ કે વિશ્વામિત્રી નદી બધાની છે, અને આપણે સીડબોલ અને પ્લાન્ટેશન એ ખાસ કરીને કિનારા પર, અને એ પણ સાયન્ટિફિકલી જે સિલેક્ટ કરી અને પછી કરવાનું। આજે સીડબોલનો કેમ્પ એટલા માટે આપણે કાંઠા ઉપર કર્યો છે કે જે દુર્ગમ જગ્યા હોય ત્યાં પણ આપણે સીડબોલ ફેંકી અને આ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી શકીએ।